ગેસ ઓન કરીને કડાઈમાં 4 ટેબલસ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂક્યું. એમાં 2 ટેબલસ્પૂન કાજુ બદામ કિસમિસને ધીમા તાપે શેકી અને કાઢી લીધા. એ જ ઘીમાં અડધો કપ સોજીને શેકી લેવાની છે. 1.5 ટેબલસ્પૂન ઘી ફરી ઉમેરી લઈએ અને મિક્સ કરી લેવાનું છે. સાઈડમાં 1 કપ દૂધ ગરમ કરવા મૂકવાનું છે. એની અંદર 15થી 20 દાંતણા 2 ટેબલસ્પૂન ગરમ પાણીમાં 10 મિનિટ પહેલાં પલાળેલા એ દૂધમાં ઉમેર્યા. હવે અહીંયા સોજી શેકાણી એટલે ગરમ દૂધ એડ કર્યું, મિક્સ કરી લેવાનું છે. 1/4 કપ જેટલું સૂકા નારિયેળનું છીણ પણ એડ કર્યું, મિક્સ કરી લેવાનું છે. 6 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી મિક્સ કરવાની છે. 1 મિનિટ પછી અહીંયા 1 નંગ કેળું મેશ કરીને એડ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરવાનું છે અને તળેલા ડ્રાયફ્રૂટ્સ આમાં ઉમેરી લેવાના છે. મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી અને એક કટોરાને ઘીથી ગ્રીસ કરી અને આ શીરો ભરી લેવાનો છે. તો અહીંયા કેળાનો શીરો તૈયાર થઈ ગયો છે. આ રીતે મેં અનમોલ્ડ કરી સર્વ કર્યો.